કેમ છો મારા વાલા ગુજરાત? ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે આપણે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ તો બનાવી દીધું હોય બહુ ટાઈમ મોરી, બરાબર, 2 મહિના, 6 મહિના, 8 મહિના કે 12 મહિના મોરી બનાવી, 2 વર્ષ કે 4 વર્ષ મોરી. અને એના પછી દોસ્તો આપણને ખ્યાલ આવે કે આપણે ઇન્સ્ટાગ્રામનો એકચ્યુઅલી પાસવર્ડ શું છે. આપણને ખ્યાલ જ ના હોય, આપણે ભૂલી ગયા હોય કે આપણે ઇન્સ્ટાગ્રામનું એ વખત બનાવ્યું હોય અને કયો પાસવર્ડ રાખ્યો હોય. તો આજે દોસ્તો હું તમને વાત કરવાનો છું કે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ આપણે જોવો હોય તો એ કઈ રીતે જોવાનો. એના પછી દોસ્તો આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો એ કઈ રીતે કરવાનો. અને એના પછી દોસ્તો વાત કરશું કે આપણે પાસવર્ડ ભૂલી જ ગયા હોય અને એને રીસેટ કરીને નવો પાસવર્ડ બનાવવો હોય તો એના માટે આપણે કઈ રીતે પાસવર્ડ બનાવીશું. એના માટેની દોસ્તો વિડીયોમાં હું વાત કરવાનું છું. વિડીયો લાસ્ટ સુધી દેખતા રહીએ, કારણ કે દોસ્તો જ્યારે પણ તમારે પ્રોબ્લેમ થશે અને તમારે પાસવર્ડ તમને ખ્યાલ નહીં હોય ત્યારે દોસ્તો તમે વિડીયો ગોતતા રહી જશો અને તમને પાસવર્ડનું ખ્યાલ નહીં મળે, બરાબર. એના માટે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ રિલેટેડ આવા નવા અપડેટ વાળા વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરી લો, બરાબર. પહેલાં તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે, બરાબર. તો એના માટે દોસ્તો અહીંયા તમારો નીચે લોગો હશે, એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને 3 ડોટ બતાવતા હશે, એના ઉપર ક્લિક કરી દો. એના પછી પહેલા જ નંબરનો ઓપ્શન તમને બતાવશે સેટિંગ એન્ડ પ્રાઇવસી, એના ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા ફરીથી તમને ઓપ્શન મળશે એકાઉન્ટ સેન્ટર, તો એના ઉપર ક્લિક કરી દો. પહેલા જ નંબરનો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન મળશે, સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી, એના ઉપર ક્લિક કરી દો. એના પછી અહીંયા દોસ્તો તમારે ઘણા બધા ઓપ્શન મળશે. પાસવર્ડ ચેન્જ કઈ રીતે કરવું, 2 સ્ટેપ વેરિફિકેશન છે કે સેવ લોગિન કરવું છે, એ બધું તમે અહીંયાથી ચેક કરી શકશો, બરાબર. તો ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમારું ઇન્સ્ટાગ્રામનું જે પણ આઈડી હશે એ આવી જશે, એના ઉપર ક્લિક કરી. એના પછી દોસ્તો અહીંયા તમારો જૂનો પાસવર્ડ જો તમને ખ્યાલ હોય, બરાબર, યાદ હોય, તો અહીંયાથી તમે કરંટ પાસવર્ડ મારી અને અહીંયાથી તમારો નવો પાસવર્ડ એડ કરી લો. એટલે તમારો અહીંયાથી કમ્પ્લીટ નવો પાસવર્ડ 2 વખત એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે, બરાબર. અને દોસ્તો જો તમારે ફોરગેટ પાસવર્ડ કરવો હોય તો અહીંયાથી તમને ખ્યાલ જ ના હોય કે આપણે જૂનો પાસવર્ડ શું હતો, બરાબર. તો અહીંયા ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારું જે પણ મેલ આઈડી હશે એના ઉપર એક મેલ ગયું છે, બરાબર. તો એ ત્યાં લખેલું હશે રીસેટ પાસવર્ડ, બરાબર. તો રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે ક્લિક કરીને કે એક નવું પોપઅપ ખુલશે, ત્યાં આવશે ન્યૂ પાસવર્ડ એડ કરવાનો, બરાબર. તો ત્યાં જગ્યાએ 2 નવા પાસવર્ડ એડ કરી દો એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. અને દોસ્તો તમારે મેન પાસવર્ડ જોઈતો હોય કે મારો પાસવર્ડ કયો છે, બરાબર, એ જોવા, તો એના માટે દોસ્તો મેં એક વિડીયો બનાવેલો છે, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતો છે. અહીંયા આઈ બટનમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં હું લિંક રાખો, બરાબર, ત્યાંથી તમે લિંક ઉપર ક્લિક કરીને પણ તમારો પાસવર્ડ બધા જ કોઈ પણ એપ્લિકેશનનો પાસવર્ડ જોવો હોય તો તેથી જોઈ શકશો. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ, આશા રાખીશ. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપીશ. અને દોસ્તો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ.